ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, એસપી સર હિયર. ચાલો આજે આપણે આગળ વધીએ. ચેપ્ટર 7ની અંદર ફોસ્ફરસ આપણે પહોંચી ચૂક્યા છીએ. નાઇટ્રોજન વિશે વાત કરી ચૂક્યા હતા. તો ફોસ્ફરસ વિશે આગળ વાત કરું એ પહેલાં તમને લોકોને ખાસ કહીશ કે વિડીયો લાઇક કરો, શેર કરો, અને જો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પહેલાં જ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો યાર. ચાલો ફોસ્ફરસ તરફ આગળ વધીએ. સૌથી પહેલો પ્રશ્ન, આમ તો ફોસ્ફરસ વિશેની સામાન્ય માહિતી જેને કહી શકે કે જે અતિ આઈએમપી છે એમસીક્યુ માટે, એટલે ખાસ ધ્યાન રાખજો, છે બહુ ઇઝી. એના અપરૂપો વિશે માહિતી મેળવવાની છે. ચાલો જોઈએ. ફોસ્ફરસ એ આપણને અનેક અપરૂપોમાં મળી આવે છે. તે પૈકીના મુખ્ય છે સફેદ, લાલ અને કાળો ફોસ્ફરસ. જે પૈકી સૌથી પહેલા સફેદ ફોસ્ફરસની વાત કરી છે, જે એક પારભાષક સફેદ મીણ જેવો ઘન પદાર્થ છે. પારભાષકનો અર્થ થાય આપણે સફેદ કાચ તમે જોયો હોય, એટલે એવો કાચ જે ધૂંધળો હોય, તમે આરપાર જોઈ ના શકો પણ પ્રકાશ પસાર થઈ શકે. તો એવી વસ્તુ જે હોય કે જેને આરપાર જોઈ ના શકાય પણ પ્રકાશ પસાર થાય, તો ઇટ્સ કોલ્ડ પારભાષક. અને મીણ જેવો પદાર્થ હોય. તે પાણીમાં અદ્રાવ્ય છે, ઝેરી છે, પાણીમાં અદ્રાવ્ય છે, પણ કાર્બન ડાયસલ્ફાઇડ એટલે CS2. કાર્બન ડાયસલ્ફાઇડમાં કેવો છે? દ્રાવ્ય. ક્લિયર? તે અંધારામાં દીપ્ત થાય, ગ્લો થાય, એટલે કે અંધારાની અંદર એ ચળકાટ મારે છે. સાથે એનો બીજો ગુણધર્મ લખ્યો છે કે જો નિષ્ક્રિય વાતાવરણમાં સફેદ ફોસ્ફરસને સોડિયમ હાઇડ્રોક્સાઇડમાં દ્રાવ્ય કરી દ્રાવણને ઉકાળવામાં આવે તો એમાંથી બને છે PH3 ફોસ્ફીન, જેને કહેવાય, જેના વિશે આપણે આગળ ભણવાનું છે. એટલે ફોસ્ફીન બને, છૂટું પડે NaH2PO2 સોડિયમ હાઇપોફોસ્ફાઇટ. ક્લિયર? યાદ રાખજો, સમીકરણ છે. પછી કીધું છે કે તેમાં માત્ર 60° ખૂણાઓ છે. તેમાં P4 અણુમાં કોણીય તાણના કારણે સફેદ ફોસ્ફરસ ઓછો સ્થાયી છે, એટલે કે અસ્થાયી હોય એનું બંધારણ. ઓકે, આના વિશે હું હમણાં ચર્ચા કરું છું થોડીક જ ક્ષણોમાં, બરાબર? પહેલા આપણે આગળ જોઈ લઈએ. સામાન્ય પરિસ્થિતિઓમાં અન્ય ઘન અવસ્થાઓ કરતાં વધુ પ્રતિક્રિયાત્મક છે, એટલે અતિ સક્રિય છે. તે હવામાં ઝડપથી આગ પકડી લે અને P4O10નો ઘટ્ટ સફેદ ધુમાડો ઉત્પન્ન કરે, અથવા તો P4O10 બનાવે. જો આવી P4 + O2 સફેદ ફોસ્ફરસ હવાની હાજરીમાં સળગાવો, ઓક્સિજનની હાજરીમાં, તો સફેદ ધુમાડા ઉત્પન્ન કરે ફોસ્ફરસ પેન્ટોક્સાઇડના. અને એનું બંધારણ કંઈક આવી રીતનું હોય, જો આ દેખાય. હવે એક્ઝેક્ટલી આ અનોખો સમચતુષ્ફલક કે P4 અણુ કેમ લખ્યું છે, તો એમાં એક્ઝેક્ટલી એવું હોય છે કે સફેદ ફોસ્ફરસ, જો બાજુમાં હું લખું છું, સફેદ ફોસ્ફરસ અસ્થાયી છે. એ અસ્થાયી હોવાનું રીઝન શું છે મુખ્ય? તો કારણ આપું છું કે સફેદ ફોસ્ફરસની અંદર ફોસ્ફરસની પી કક્ષકો વચ્ચે રચાતો બંધ આમ તો 90° ખૂણે હોવો જોઈએ, પરંતુ આ બંધ થોડું, મેં કીધું એમ, પી કક્ષકો અહીંયા વળે છે, અને પી કક્ષકોના વળી જવાના લીધે એમની વચ્ચેનો જે બંધ કોણ હોય 90 ની બદલે 60 થઈ જાય છે. ક્લિયર? હવે 60° જે વળેલો બંધ રચાય, ફરીથી બોલું છું નામ, વળેલા બંધ, જે પ્રમાણમાં નબળા હોય, ઝડપથી તૂટી શકે. હવે જો બંધ ઝડપથી તૂટી જાય તો આ ઝડપથી છૂટું પડી જાય. P4નો અણુ જે હોય એ કેવો બની જાય? અસ્થાયી, એટલે કે ઓછો સ્થાયી. ક્લિયર? અને એના લીધે જે હવામાં ઝડપથી સળગી ઉઠે છે. ડન? ચાલો લાલ ફોસ્ફરસની વાત કરીએ. લાલ ફોસ્ફરસ, સફેદ ફોસ્ફરસને કેટલાક દિવસો સુધી નિષ્ક્રિય વાતાવરણમાં 573 કેલ્વિન તાપમાને ગરમ કરવાથી લાલ ફોસ્ફરસ મળે. બરાબર, ઝૂમ કરી દો એટલે તમને લોકોને દેખાય. આમ તો દેખાતું હતું જ, પણ તો બી નિષ્ક્રિય વાતાવરણમાં સફેદ ફોસ્ફરસ જ લેવાનો, પણ એને 573 કેલ્વિન તાપમાને ગરમ કરો, તેમાંથી લાલ ફોસ્ફરસ બને. લાલ ફોસ્ફરસ ઊંચા દબાણે ગરમ કરવામાં આવે તો એમાંથી કાળા ફોસ્ફરસની અવસ્થાની શ્રેણી બને. એટલે ખરેખર સફેદ ફોસ્ફરસમાંથી રાતો ફોસ્ફરસ અથવા તો લાલ ફોસ્ફરસ બને, અને લાલમાંથી જ કયો ફોસ્ફરસ બને? કાળો. નિષ્ક્રિય વાતાવરણમાં 573 કેલ્વિન તાપમાને ગરમ કરો લાલ ફોસ્ફરસ, અને ઊંચા દબાણે ગરમ કરો લાલ ફોસ્ફરસને, તો એમાંથી મળે છે કાળો ફોસ્ફરસ. લાલ ફોસ્ફરસ લોખંડ જેવો રાખોડી ચળકાટ ધરાવે છે. તે વાસવિહીન, બિનઝેરી. યાદ રાખજો, સફેદ ફોસ્ફરસ ઝેરી હતો. પાણી અને કાર્બન ડાયસલ્ફાઇડ બંનેમાં આ દ્રાવ્ય. સફેદ ફોસ્ફરસ હતો એ કાર્બન ડાયસલ્ફાઇડમાં દ્રાવ્ય થાય, પણ લાલ ફોસ્ફરસ પાણી કે કાર્બન ડાયસલ્ફાઇડમાં કેવો છે? અદ્રાવ્ય. લાલ ફોસ્ફરસ રાસાયણિક રીતે સફેદ ફોસ્ફરસ કરતાં ઘણો ઓછો પ્રતિક્રિયાત્મક છે. એટલે કે સફેદ ફોસ્ફરસ કેવો હતો?
અસ્થાયી, જ્યારે રાતો ફોસ્ફરસ એટલે કે લાલ ફોસ્ફરસ પ્રમાણમાં કેવો હોય? સ્થાયી. તો એ સ્થાયી થવાનું રીઝન શું છે? તો રાતા ફોસ્ફરસની અંદર P4 અણુ રચના, અહીંયા ફોસ્ફરસ આવે, એમાં અહીંયા વચ્ચે જે બંધ હોવો જોઈએ બંધ નથી હોતો, એની જગ્યાએ બે ફોસ્ફરસ એકબીજા સાથે આવી રીતે P4 અણુઓ હોય એ લાંબી શૃંખલાની અંદર એકબીજા સાથે જોડાઈ જાય છે અને પોલિમેરિક બંધારણ કહેવાય. આવા સંખ્યા અણુ જોડાય એટલે એવા બંધારણને આપણે કયું બંધારણ કહી શકીએ? પોલિમેરિક. ક્લિયર? ચલો કાળા ફોસ્ફરસ તરફ આગળ વધીએ. કાળો ફોસ્ફરસના બે અપર રૂપો છે, આલ્ફા કાળો અને બેટા કાળો, એટલે સોરી બીટા કાળો. ચલો આલ્ફા કાળો અને બીટા કાળો કઈ રીતે બને એના વિશે વાત છે. બંધ નળીમાં લાલ ફોસ્ફરસને 803 કેલ્વિન તાપમાને ગરમ કરો, તેમાંથી આલ્ફા કાળો બને. એટલે યાદ રાખજો, લાલમાંથી બને છે આલ્ફા કાળો ફોસ્ફરસ. તેને હવામાં ઉર્ધ્વપાતિત કરી શકાય. એટલે આલ્ફા કાળો ફોસ્ફરસ હોય એને મૂકી રાખો, તે હવામાં ઉર્ધ્વપાતન પામે. તેના સ્ફટિકો અપારદર્શક મોનોક્લિનિક અથવા તો રોમ્બોહેડ્રલ હોય છે. અચ્છા, હવે આ બે આકાર વિશે તમને ખબર પડશે ચેપ્ટર નંબર 1 માં. સો અત્યારે ડોન્ટ બી ગભરી, અત્યારે ગોખી કાઢો ખાલી કે એના સ્ફટિકો અપારદર્શક, ક્લિનિક અને રોમ્બોહેડ્રલ હોય છે. તે હવામાં ઓક્સિડેશન પામતા નથી. હવામાં ઓક્સિડેશન એટલે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતા નથી. અને સફેદ ફોસ્ફરસ હોય એને 473 કેલ્વિન તાપમાને ઊંચા દબાણે ગરમ કરો, તેમાંથી બીટા કાળો ફોસ્ફરસ બને. તે હવામાં 673 કેલ્વિન તાપમાન સુધી બળતો નથી. એટલે 673 કેલ્વિન સુધી આ કેવો હોય? સ્થાયી હોય. યાદ રાખજો, લાલમાંથી બને આલ્ફા કાળો અને સફેદમાંથી બને બીટા કાળો. ડન. ચાલો તો હવે આપણે જોવાનું છે ફોસ્ફીન. મેં જે હમણાં થોડી વાર પહેલા જ વાત કરી હતી PH3. ચલો આના વિશેની વાત કરી નાખીએ. ચલો ફોસ્ફીન વિશે ધ્યાન આપજો બધા, ઇઝી છે એકદમ. હા ચલો સૌથી પહેલા તો ફોસ્ફીનની બનાવટ, ગુણધર્મનો ઉપયોગ, પહેલા બનાવટ જોઈએ આપણે. ચલો, કેલ્શિયમ ફોસ્ફાઇડ Ca3P2 પાણી અથવા તો મંદ HCl સાથે પ્રક્રિયા કરવાથી ફોસ્ફીન બને. ધારો કે પાણી લો, હવે કેલ્શિયમ ફોસ્ફાઇડ એટલે Ca3P2, પાણી સાથે પ્રક્રિયા કરું H2O, તો આમાંથી છૂટા પડે H+ અને OH-. એક કેલ્શિયમ બે OH સાથે જોડાય, 3 કેલ્શિયમ છે એટલે 6H2 લઉં તો 6 છૂટા પડે. એક કેલ્શિયમ બે સાથે જોડાય તો 3 કેલ્શિયમ 6 OH સાથે જોડાઈને છૂટું પાડી દે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. અને બે ફોસ્ફરસ 3 સાથે એટલે શું બનાવી નાખે? 2 મોલ PH3. એવી જ રીતે આની અંદર વાત કરીએ છીએ, એક કેલ્શિયમ એક ક્લોરીન સાથે જોડાય તો 3 કેલ્શિયમ છે, સોરી એક કેલ્શિયમ બે ક્લોરીન સાથે જોડાય તો 6 HCl લેવા પડે. Ca3P2 6 HCl, CaCl2 કેલ્શિયમ ક્લોરાઇડ બને અને શું બને બંનેમાં? ફોસ્ફીન. જોઈ શકો છો. ક્લિયર? એટલે કેલ્શિયમ ફોસ્ફાઇડની પાણી અથવા તો મંદ HCl સાથેની પ્રક્રિયાથી બનાવી શકાય, અથવા પ્રયોગશાળામાં કાર્બન ડાયોક્સાઇડના નિષ્ક્રિય વાતાવરણમાં. કોનું નિષ્ક્રિય વાતાવરણ? યાદ રાખજો, કાર્બન ડાયોક્સાઇડનો. સફેદ ફોસ્ફરસને NaOH સાથે ઉકાળો, ગરમ કરો, તેમાંથી પણ ફોસ્ફીન મળતું હતું ને, હમણાં જોયું હતું, સોડિયમ હાઇપોફોસ્ફાઇટ. ક્લિયર? અને છૂટું પડી જાય ફોસ્ફીન. ચલો આગળ વધીએ. તે શુદ્ધ અવસ્થામાં એના સામાન્ય ગુણધર્મ લખે છે કે શુદ્ધ અવસ્થામાં હોય છે ત્યારે તે અજ્વલનશીલ હોય, પરંતુ P2H4 અથવા તો P4 બાષ્પની હાજરીમાં, એટલે જો ફોસ્ફરસની હાજરીમાં કે P2H4 ફોસ્ફરસ હાઇડ્રાઇડ છે એની બાષ્પની હાજરીમાં તમે એને લઈ જાઓ તો એ જ્વલનશીલ બની જાય. કોણ? ફોસ્ફીન PH3. અશુદ્ધિઓમાંથી શુદ્ધ કરવા માટે એને હાઇડ્રોઆયોડિક એસિડમાં અવશોષિત કરવામાં આવે, એટલે કે આમાં અશુદ્ધિ ન રહી જાય અને શુદ્ધ અવસ્થા લાવવી હોય તો જે ફોસ્ફીન વાયુ બન્યો હોય એને હાઇડ્રોઆયોડિક એસિડ જે હોય એની અંદર એને અવશોષિત કરી લેવામાં આવે, જેથી ફોસ્ફોનિયમ આયોડાઇડ બે આવું થાય. જો PH3 હોય એને HI ની અંદર શોષણ કરો તો એમાંથી બની જાય PH4i, ફોસ્ફોનિયમ આયોડાઇડ. અને KOH ના દ્રાવણની અંદર પ્રક્રિયા કરો તો એમાંથી ફોસ્ફીન અલગ થઈ જાય. જેમ કે જો આ કરી, અહીંયાથી KI છૂટું પડી જાય, H+OH- છૂટું પાડી દે પાણી, અને વધ્યો અહીંયાથી PH3. ક્લિયર? ચલો તેના ભૌતિક ગુણધર્મો જોઈએ. ફોસ્ફીન સડેલી માછલી જેવી વાસવાળો રંગવિહીન અતિ ઝેરી વાયુ છે. સફેદ ફોસ્ફરસનો ભય થયા. નાઇટ્રિક એસિડ, ક્લોરીન અને બ્રોમિન જેવા ઓક્સિડેશન કરતાઓની હાજરીમાં તે અલ્પ માત્રામાં પણ સંપર્કમાં વધી વિસ્ફોટિત થઈ ધડાકા સાથે સળગી ઉઠે. રાસાયણિક ગુણધર્મ જોઈએ. ફોસ્ફીન પાણીમાં અલ્પ પ્રમાણમાં દ્રાવ્ય છે, એટલે બહુ દ્રાવ્ય થતો નથી.
ફોસ્ફિનનું પાણીમાં દ્રાવણ પ્રકાશની હાજરીમાં લાલ ફોસ્ફરસ અને H2 બનાવે. યાદ રાખજો, ફરીથી કહું છું, ફોસ્ફિન પાણીમાં એટલે H2O ની અંદર નાખો તો એમાંથી લાલ ફોસ્ફરસ રૂપાંતરિત થઈ જાય અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય. જો તમે ફોસ્ફિનને કોપર સલ્ફેટ અથવા તો મર્ક્યુરી ક્લોરાઇડ CuSO4 અથવા તો HgCl2 એના દ્રાવણમાં અવશોષી લો તો એ અનુવર્તી ફોસ્ફાઇડ બનાવે, એટલે ધાતુના ફોસ્ફાઇડ બને, જેમ કે કોપર ફોસ્ફાઇડ અને મર્ક્યુરી ફોસ્ફાઇડ Hg3P2 અથવા તો Cu3P2. ક્લિયર? ફોસ્ફિન નિર્બળ બેઝ છે, PH3 એટલે નાઇટ્રોજન સમૂહનું તત્વ છે. નાઇટ્રોજનનો હાઇડ્રેટ NH3 બેઝ હતો તો PH3 પણ આંશિક રીતે બેઝિક હોય. આથી તે એમોનિયાની જેમ એસિડિક સંયોજનો સાથે ફોસ્ફોનિયમ સંયોજનો બને, એટલે ફોસ્ફોનિયમ બનાવી નાખે. અરે NH3 હતું એમોનિયમ, બરાબર, એની HCl સાથે પ્રક્રિયા કરતા હતા તો NH4Cl એમોનિયમ ક્લોરાઇડ બનાવે કે નહીં. એમ ધારો કે હું ફોસ્ફિન લઉં, એની પ્રક્રિયા HBr સાથે કરી નાખું તો એમાંથી બની જાય ફોસ્ફોનિયમ બ્રોમાઇડ PH4Br. હવે આ એનો બેઝિક સ્વભાવ જાહેર કરે છે. ચાલો ફોસ્ફિનના ઉપયોગો જોઈએ. હમણાં જો બોલ્યો તો ફોસ્ફિનને થોડા એવા માત્રામાં પણ જો કોઈ ઓક્સિડેશન કરતા આવે તો તરત જ સળગી ઉઠે, એટલે તે સ્વયંફુરિત દહનની તકનિકને રીતે હોલ્મ્સ સિગ્નલમાં તેનો ઉપયોગ થાય છે. એ સળગતો પ્રશ્ન છે, હોલ્મ્સ સિગ્નલ શું છે? હોલ્મ્સ સિગ્નલ દીવા દાંડી કહેવાય ગુજરાતીમાં. તમે એક પિક્ચર બી છે આના ઉપર આખું, હોલ્મ્સ સિગ્નલ એવું નામ પણ છે, એનું પિક્ચરનું જ નામ છે. હોલ્મ્સ સિગ્નલ એટલે દીવા દાંડી. વર્ષો પહેલા દીવા દાંડીની અંદર 2 સિલિન્ડર ભરીને મૂકી દેવામાં આવે. એકમાં પ્રબળ ઓક્સિડેશન કરતા હોય, એકની અંદર, કારણ કે ભાઈ દીવા દાંડી દરિયાની અંદર હોય તો રોજ ને હવે ધારો કે વિચારો તમે દીવો કર્યો હોય તો દીવો કોણ રોજ હળગાવા જાય? ઠરી જાય તો, કારણ કે વાતાવરણ ગમે ત્યારે ખરાબ થઈ શકે. તો મારો કહેવાનો અર્થ એવો છે કે એ સમયમાં શું કરવામાં આવતા હતા, 2 સિલિન્ડરની અંદર એકમાં ફોસ્ફિન ભર્યું હોય અને એકની અંદર ભર્યું હોય ઓક્સિડેશન કરતા. બંને યોગ્ય માત્રામાં બહાર નીકળતા હોય. જેવા બહાર નીકળે એટલે તરત જ શું થાય? સળગી ઉઠે. એટલે અમુક સમય પછી જ આને બદલવા પડે. હા, અત્યારે તો ઇલેક્ટ્રિસિટી આવી ગઈ ચાર્જિંગ બેટરી વાળી, એટલે અત્યારની વાત નથી. કેલ્શિયમ કાર્બાઇડ અને કેલ્શિયમ ફોસ્ફાઇડ, યાદ રાખજો, કેલ્શિયમ કાર્બાઇડ અને કેલ્શિયમ ફોસ્ફાઇડના પાત્રોમાં એને છિદ્રિત કરી સમુદ્રમાં ફેંકવામાં આવે તો તેમાંથી ઉત્પન્ન થતો વાયુ સળગે છે, જે સિગ્નલનું કાર્ય કરે. તમે બધાએ જોયું હશે કે જનરલી કોઈ કે જંગલમાં એમ સલવાઈ ગયું હોય તો પેલો હાથમાંથી આમ પેલું દાંડી જેવું હોય ને તોડે તો એમાંથી ધુમાડો નીકળે, જે કોઈ દૂરથી હોય તો એને દેખાય. સેમ એ જ વસ્તુ છે, પણ આ પાણીની અંદર થાય. એક પિક્ચર છે ટોમ રાઇડર, બરાબર, એની અંદર પણ આ વસ્તુ બતાવી છે કે દરિયાની અંદર સિગ્નલ માટે જો ઉપયોગ કરવો હોય તો તમે આ વસ્તુનો ઉપયોગ કરી શકો છો. એ સિવાય કીધું છે ધૂમ્ર પડદા, સ્મોક સ્ક્રીન અથવા તો સ્મોક બોમ્બ પણ તમે જેને કહી શકો. ધુમાડો ઉત્પન્ન થાય કે જેથી સામેવાળાને કશું દેખાય નહીં. ખાસ કરીને યુદ્ધ અને એની અંદર આનો ઉપયોગ થતો હોય છે. ક્લિયર? એક આખું સ્મોક કવર બનાવવા માટે. ડન? તો એના પેટા પ્રશ્નો જે ફોસ્ફિનમાંથી પૂછાઈ શકે. ક્લિયર છે? ચલો તો આગળ વધીએ છીએ. હવે આપણે જોવાના છે ફોસ્ફરસના હેલાઇડ વિશે. તો ફોસ્ફરસના હેલાઇડની વાત કરું તો ફોસ્ફરસ, સોરી માય મિસ્ટેક, ઓકે, ફોસ્ફરસના હેલાઇડ વિશેની વાત કરું તો ફોસ્ફરસના 2 પ્રકારના હેલાઇડ જાણીતા છે. અને કયા છે? તો એક જ મિનિટ, પહેલાં મને ઝૂમ કરી લેવા દો. ઓકે, એક તો છે PX3 અને PX5. કારણ કે ફોસ્ફરસ છે +3 અને +5 બંને ઓક્સિડેશન અવસ્થા ધરાવે. તો ફોસ્ફરસના ટ્રાયહેલાઇડ અને ફોસ્ફરસના પેન્ટાહેલાઇડ. ચલો સૌથી પહેલાં જોઈએ ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ. એમાંથી ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન ગમે તે જોડી શકાય, પણ મુખ્યત્વે આપણે PCl3 વિશે ભણવાનું છે. કઈ રીતે બને? તો બનાવટ છે એની, ગરમ કરેલા સફેદ ફોસ્ફરસ પર શુષ્ક ક્લોરિન વાયુ પસાર કરો, P4 + Cl2 એમાંથી બને PCl3. જો વધુ માત્રામાં ક્લોરિન પસાર કરો તો બને PCl5. એટલે આગળ PCl5 ની બનાવટમાં આપણે ભણીશું. અધરવાઇઝ બીજી બનાવટ છે કે સફેદ ફોસ્ફરસ લેવાનો, એની થાયોનિલ ક્લોરાઇડ SOCl2 સાથે પ્રક્રિયા કરો તો એમાંથી ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ મળે. સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયક્લોરાઇડ, આનું નામ થાય સલ્ફર ડાયક્લોરાઇડ છૂટો પડે. ક્લિયર? ગુણધર્મ બહુ ઇઝી છે. રંગવિહીન તૈલી પ્રવાહી, ભેજની હાજરીમાં તે જળ વિભાજન પામે. એટલે PCl3 પાણીની હાજરીમાં શું થાય તો પાણીમાંથી છૂટા પડે H+ અને OH-.
ફોસ્ફરસ 3 OH- સાથે જોડાય, કારણ કે 3H+ 3 મોલ લઉં તો 3H+ 3 Cl સાથે જોડે 3 HCl. ફોસ્ફરસ 3 OH સાથે જોડે તો વિચારો H3O3 અને વચ્ચે P, ફોસ્ફોરસ એસિડ બનાવે. યાદ રાખજો ખાસ, કયું બોલ્યો? ફોસ્ફોરસ એસિડ. એવું કરો, 1 મિનિટ આપણે આના ગુણધર્મો થોડા સ્ટેન્ડ બાય પર રાખીએ. પહેલા તો મને એમ કહો, બનાવટ ખબર પડી બધાને? હું કહું છું શું કામ સ્ટેન્ડ બાય પર રાખે ને. ક્લિયર છે? ઉભા રહો, હું છે ને આને પહેલા ડિલીટ મારી દઉં એટલે તમને લોકોને મજા આવે. હા ચલો, મારું કહેવાનું અર્થ છે બનાવટ સુધી ખબર પડી. તો આપણે બે વસ્તુ સાથે ભણતા જઈએ. એનું કારણ કે પરીક્ષાની અંદર તમને જનરલી PCl3 અને PCl5 નો તફાવત પૂછાય છે. તો સૌથી પહેલા તો મેં બંનેની બનાવટની વાત કરી, એટલે અત્યારે એકની જ કરીએ, બીજાની કરી નાખીએ. ચલો, PCl3 જોયું, હવે PCl5 ની બનાવટ જોઈએ. ક્યાં ગયું? આયરું. જો આવ્યું, સફેદ ફોસ્ફરસ વધુ પ્રમાણમાં ક્લોરીન લો તો PCl5 બને. અને અધરવાઇઝ એની બીજી બનાવટ છે કે સફેદ ફોસ્ફરસની પેલાની થાયોનિલ ક્લોરાઇડ સાથે હતી, અહીંયા હતી સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ, SO2Cl2. ફરીથી બોલું છું નામ, સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ. એની સાથે પ્રક્રિયા કરો, PCl5 બને, સલ્ફર ડાયોક્સાઇડ છૂટો પડે. ડન. તો બંનેની બનાવટ ક્લિયર હશે બધાને? હવે જોઈએ બંનેના ગુણધર્મો. આપણે એવું કરીએ, આ પેજને જરા મોટું કરી દઈએ એટલે તમને લોકોને ઝડપથી ખબર પડે. હા, હવે થોડું આ ઉપર નીચે આપણે કરતા જઈશું એટલે ખ્યાલ આવે. ચલો, આનો પહેલો ગુણધર્મ હતો કે PCl3 ભેજમાં રાખી મૂકો તો ભેજનું શોષણ કરી ફોસ્ફોરસ એસિડ બનાવે, HCl છૂટો પાડે. સેમ આમાં પણ પહેલો મુદ્દો એવો જ છે જો કે PCl5 પીળાશ પડતો સફેદ પાવડર છે જે ભેજવાળી હવામાં ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ બનાવે. POCl3 ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ એ જળ વિભાજન પામે છે અને અંતે એમાંથી ફોસ્ફોરિક એસિડ બને. એટલે પહેલા PCl5 હોય ને એનું વિઘટન થઈને છૂટું પડે PCl3 અને Cl2. એક H+ એક Cl સાથે જોડાઈ એક HCl, સોરી 2H+ 2 Cl સાથે જોડાઈને 2 HCl છૂટા પાડી દે, અને એક ઓક્સિજન હોય ને આની સાથે જોડાઈ જાય, બની જાય POCl3. ક્લિયર? હા, એક જ મિનિટ, થોડું જે વાઇન્ડ અપ થઈ રહ્યું છે, હા હવે નહીં થાય હતી. ઓકે, ચાલો ડન. એટલે આ બે તબક્કામાં વિઘટન પામે હવાની અંદર. જ્યારે ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ એક જ તબક્કામાં વિઘટન પામી જાય, એટલે કે જળ વિભાજન પામી જાય અને ફોસ્ફોરસ એસિડ બનાવે, પેલું ફોસ્ફોરિક બનાવે. આગળ વાત કરીએ. OH સમૂહ ધરાવતા સંયોજનો, કાર્બનિક સંયોજનો એ PCl3 સાથે પ્રક્રિયા કરે. જેમ કે જો CH3COOH, એની PCl3 સાથે પ્રક્રિયા કરો તો આમાંથી છૂટા પડતા 3H+, સોરી માય મિસ્ટેક, અહીંથી છૂટા પડે 3 OH, એ એક ફોસ્ફરસ સાથે જોડાય, બનાવે ફોસ્ફોરસ એસિડ. અને 3 ક્લોરીન આની અંદર જોડાઈ જાય, CH3COCl એસિટાઇલ ક્લોરાઇડ. સેમ એવી જ રીતે આલ્કોહોલ લીધું તો આલ્કોહોલમાંથી પણ 3 OH છૂટા પડે જે ફોસ્ફરસ સાથે જોડાઈને ફોસ્ફોરસ એસિડ બનાવે. 3 ક્લોરીન અહીંયા જોડાઈ જાય, બની જાય C2H5Cl, એટલે કે ક્લોરો ઇથેન. આ ઇથેનોલ હતું, એટલે ઈઝી છે યાર એકદમ. સેમ સામે જોઈએ તો સામે પણ એવું જ છે. જો OH સમૂહવાળા હોય તો આમાંથી 3 OH છૂટા. હવે જો આના 1 મોલ લેવાનું એટલે 1 OH છૂટું પડ્યું. 1 OH માંથી 1 H 1 Cl ને લઈ જાય, 1 HCl બનાવે. એક ઓક્સિજન PCl3 ની સાથે જોડાઈ જાય, બનાવે POCl3. અને એક ક્લોરીન હોય આની સાથે જોડાય. ખબર પડી કે ના પડી? ના પડી હોય તો આપણે એક નોટ્સ લઈ લઈએ એટલે ખ્યાલ આવી જાય તમને. જો હું આ જ વસ્તુ તમને ફરતી કહી રહ્યો છું કે અહીંયા કેવું થાય, ધારો કે આપણે લીધું છે CH3CH2OH, એની તમે PCl5 સાથે પ્રક્રિયા કરો તો આમાંથી છૂટા પડે PCl3 ક્લોરીન ક્લોરીન. એક હાઇડ્રોજન એક ક્લોરીન સાથે જોડાઈને છૂટો પાડી દે HCl. એક ક્લોરીન જોડાઈ જાય CH2 CH3 સાથે, એટલે બની જાય CH3CH2Cl. અને એક ઓક્સિજન હોય આની સાથે જોડાઈને બનાવી નાખે POCl3 ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ. ક્લિયર? પડી ખબર? સેમ એવી જ રીતે અહીંયા પણ આપણને એ જ કીધું છે. ધારો કે OH, ચાલો તો અહીંયા જો CH3COOH એસિટિક એસિડ લો, એમાંથી OH છૂટું પડવાનું. એક હાઇડ્રોજન એક ક્લોરીન HCl બનાવે,
એક ઓક્સિજન PCl3 સાથે જોડાઈ ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ બનાવે અને એક ક્લોરીન અહીંયા આના સ્થાને જોડાઈ જાય એસિટાઇલ ક્લોરાઇડ બની જાય છે બંનેની સેમ। તો બે ગુણધર્મો તો બંનેની અંદર સેમ જ છે એટલે તફાવતની અંદર તમે જે લખો છો બનાવટની અંદર તમે સાથે હજી બીજું શું લખી શકો તો બંનેના રાસાયણિક ગુણધર્મોના બે સામાન્ય મુદ્દા છે તમે સરખાવી શકો। બે મુદ્દા બે બનાવટ ક્લિયર। ચલો આગળ વધીએ છીએ પણ PCl5 ની અંદર એક અલગ ખાસિયત છે શું સૂક્ષ્મ વિભાજિત ધાતુઓ એટલે એવું કહી શકાય થોડી શુદ્ધ પ્રમાણમાં ધાતુ લેવાની એની PCl5 સાથે પ્રક્રિયા કરો તો એ અનુવર્તી ધાતુના ક્લોરાઇડ બની નાખે કેમ કારણ કે PCl5 પહેલા તો સ્વયં વિઘટન પામે એમાંથી છૂટું પડતું PCl3 અને છૂટું પડે ક્લોરીન અને જે ક્લોરીન છૂટો પડ્યો હોય ને એ આ સૂક્ષ્મ વિભાજિત ધાતુ શુદ્ધ ધાતુ સાથે પ્રક્રિયા કરીને ધાતુના શું બનાવે ક્લોરાઇડ જેમ કે સિલ્વર સાથે પ્રક્રિયા કરો સિલ્વર ક્લોરાઇડ ટીન સાથે પ્રક્રિયા કરો તો આમાંથી છૂટું પડતું ક્લોરીન આની સાથે પ્રક્રિયા કરીને બનાવે SnCl4 ક્લિયર। આથી તે કેટલાક કાર્બનિક સંયોજનોના સંશ્લેષણમાં ઉપયોગી થાય છે જેમ કે તમારે આ બનાવવું હોય તો મેં કીધું એમાં બે પ્રક્રિયામાં દેખાય જ છે ક્લોરોઇથેન અને બનાવ્યું હતું આપણે એસિટાઇલ ક્લોરાઇડ તો આ બંનેની બનાવટ માટે ઉપયોગી છે અને એમાં ક્લોરોઇથેનની બનાવટ આપણે 10મા ચેપ્ટરમાં બેટા ભણી ગયા ડન। ચલો તો હવે વાત કરીએ બંનેના બંધારણની આનું બંધારણ આ દેખાય PCl3 નું બંધારણ પિરામિડલ આકાર ધરાવે છે જેમાં sp3 સંકરણ થયેલું હોય જ્યારે પેલાનું આકાર ત્રિકોણીય દ્વિપિરામિડ હોય જો આ દેખાય આ ત્રિકોણીય દ્વિપિરામિડ બંધારણ થવાનું હા ક્લોરીન થી ક્લોરીન જોડો ને બધા એટલે જો ને ત્રિકોણીય દ્વિપિરામિડ સોરી માય મિસ્ટેક એ અહીંયા આમ અને અહીંયા નીચે જોડાયેલા હોય ના ખબર પડતી હોય તો ઉભા રહો આપણે સ્ટીકી નોટ્સ લઈ લઈએ એટલે આવું બંધારણ એ વચ્ચોવચ્ચ આવી રીતે ત્રિકોણ હોય વચ્ચોવચ્ચ ફોસ્ફરસ 1 2 અને 3 ક્લોરીન એક ક્લોરીન ઉપર હોય એટલે ઉપરની સાઈડ પિરામિડ બનવાનું એક ક્લોરીન નીચે હોય એટલે નીચેની સાઈડ પિરામિડ બને ક્લિયર ત્રિકોણીય દ્વિપિરામિડ આકાર હોય ડન। તો હજી એક મુદ્દો એડ થયો ને આપણો કે ગુણધર્મો સિવાય આપણે અંદર હજી બીજું શું લખી શકીએ તો બંનેના બંધારણનો મુદ્દો લખી શકીએ કયો મુદ્દો લખી શકીએ બંનેના બંધારણનો એક મુદ્દો એડ થઈ જશે તો તફાવતમાં પૂછાય તો તમારે ખાસ યાદ રાખવું તફાવતમાં તમને લખતા આવડવું જોઈએ ક્લિયર છે ફોસ્ફરસના પેન્ટાક્લોરાઇડ સુધી બધાને ડન। કીધું છે અહીંયા તમને આગળ કે 3 નિરક્ષીય PCl બંધો સમતુલ્ય હોય 2 અક્ષીય બંધો આ બધાની જરૂર નથી આમ તો ટેન્શન ના લેતા કોઈ જરૂર નથી ખાલી તમને બંધારણ ખબર પડી જોઈએ આકાર એનો ત્રિકોણીય દ્વિપિરામિડલ હોય પેલાનો પિરામિડલ। તો હવે આપણે જોવાના છે ફોસ્ફરસના ઓક્સો એસિડ પણ એ આપણે જોઈશું ટુ બી કન્ટિન્યુ નેક્સ્ટ ટાઈમ ઓકે ચાલો બાય।